નમસ્કાર દર્શક મિત્રો, હું છું રૂપલ લુણીચિયા. સંપૂર્ણ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. પાલનપુર વોર્ડ નંબર 3 માં પાણીની સમસ્યા સર્જાતા અનેક મહિલાઓએ સ્થાનિક નગરસેવકને રજૂઆત કરી હતી, જેથી ધરોઈની પાણીની સમસ્યા સર્જાઈ હોવાનું સામે આવ્યું હતું. પાલનપુર શહેરમાં નગરપાલિકા દ્વારા બોર તેમજ ધરોઈ આધારિત પાણી પૂરું પાડવામાં આવે છે, પરંતુ પાલનપુર વોર્ડ નંબર 3 માં છેલ્લા કેટલાય સમયથી પાણીની સમસ્યા સર્જાઈ હતી અને અનિયમિત પાણી આવતું હોવાની ફરિયાદોના પગલે સ્થાનિક રહીશો દ્વારા કરવામાં આવી હતી, જેના પગલે મહિલાઓ દ્વારા સ્થાનિક નગરસેવક અતુલભાઈ પ્રજાપતિને રજૂઆત કરવામાં આવી હતી, જેથી અતુલભાઈ દ્વારા પાણી પુરવઠા ચેરમેનને આ બાબતે ધ્યાન દોરતા ધરોઈથી પાણીનો પુરવઠો ઓછો આવતો હોવાથી આ સમસ્યા સર્જાઈ હોવાનું સામે આવ્યું હતું. આ અંગે પાણી પુરવઠા ચેરમેને આશીષભાઈ પટિયારે જણાવ્યું હતું કે વોર્ડ નંબર 3 માં ધરોઈ તેમજ બોરથી પાણી પુરવઠો પૂરો પાડવામાં આવે છે, જેમાં 2 દિવસ અગાઉ વાવાઝોડાના કારણે ધરોઈ ખાતે થાંભલા પડી ગયા હતા, જેથી પાણીનો પુરવઠો ઓછો આવ્યો હતો. તેમ છતાં વોર્ડ નંબર 3 માં રોજેરોજ 25 મિનિટ પાણી છોડવામાં આવે છે. અત્યારે ધરોઈની સમસ્યાનું સમાધાન થઈ ગયું છે. આગામી સમયમાં નિયમિત પાણી છોડવામાં આવશે, તેમજ કેટલીક મહિલાઓ દ્વારા વાલ ફેરવી દેવાની પણ ફરિયાદો મળી છે, જેથી આ બાબતે પણ તપાસ કરવામાં આવશે.